આજે આપણે સાડીમાં પહેરવાનો સાટીન ચણિયો આવે છે એ બનાવીશું. એ પણ પેટર્ન બનાવીને અને સાવ 2 મીટરના કપડામાંથી જ આપણે બનાવીશું. કમર મોટી પણ થઈ જશે 2 મીટરમાં. તો સૌ પહેલાં આપણે 2 મીટર કાપડ લેવાનું છે. તમે જોઈ શકો છો મોટો પડનો આવે છે એ જ લેવાનો છે. તો સૌ પહેલાં આપણે જે લંબાઈ છે એની સાઈડથી આપણે એને નેફાનું કટિંગ કરી લઈશું. નેફો આપણે સિંગલ જ કટિંગ કરવાનું છે. અંદરની સાઈડમાં અસ્તર લગાવી દઈશું. હવે જે કાપડ હતું એને મેં ડબલ કરી લીધું છે. હવે મેં ડબલ કાપડ કરી લીધું છે અને લંબાઈ આપણે થોડી વધારે જ રાખવાની. એને આવી રીતે ત્રિકોણ કરી લેવાનું, ક્રોસમાં કરવાનું છે. 4 ભાગ આપણે ઉપર છે, 4 ભાગ નીચે છે, એટલે જે આપણે ચણિયા જે માપનો છે એને પણ આપણે 4 ભાગ કરી અને એને 8 ભાગ કરી દઈશું. કમરના માપના જે માપનો આપેલો છે એ જ માપ 8 ભાગ કરી અને જે ઉપરની સાઈડમાં આપણે જે છે ને કમરનો ઓછો ભાગ છે એને આપણે 4 ભાગ કરી અને એના 8 કરી લેવાના. પછી ઉપરની સાઈડમાં માપ રાખી દેવાનું. જે આપણે ચણિયાનું માપ છે એને 8 ભાગ કરવાના. પછી ઉપર જે ઓછો ભાગ છે ત્યાં બરાબર 2 સાઈડથી સિલાઈ નીકળે એક આંગળ એવી રીતે માપ કરી અને આ બાજુ પણ એવી રીતે ઉપરનો જે એક આપણે ઉપરની સાઈડમાં માપ કરશું અને આ બાજુની સાઈડમાં નીચેની સાઈડમાં માપ કરશું. પછી એ જ માપમાં આપણે આવી રીતે ક્રોસમાં રાખી કટિંગ કરી લેવાનું. ઉપર નીચેનું બંનેનું માપ લઈ લીધું છે. આવી રીતે કટિંગ કરી લેવાનું. તો કટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો મેં જે ઉપરનો ભાગ ક્રોસવાળો હતો એ નીચે જવા દીધો છે અને ઉપર 2 નાના ભાગ જે છે એ ઉપર આવવા દીધા છે. ક્રોસ આરે ક્રોસ જ જોઈન્ટ કરવાનો છે. સીધા ભાગ જોઈન્ટ આપણે નથી કરવાના. જે ધરીવાળા ભાગ આવે એ છૂટા રાખી દેવાના છે. આવી રીતે અત્યારે જે નાનું મોટું કપડું રહે છે એ કટિંગ નથી કરવાનું, છેલ્લે કટિંગ કરવાનું છે. હવે 2 મોટા ભાગ જે આવે છે એને પહેલાં વચ્ચે રાખી દેવાના. પછી 4 ભાગ જે નાના ભાગ આવે એને ક્રોસવાળા ભાગ આવે તે લગાવી જોઈન્ટ કરવાનો રહેશે આપણે. તમે જોઈ શકો છો આવી રીતે ક્રોસવાળા ભાગ છે એ જોઈન્ટ કરવાના રહેશે. વચ્ચેનો ભાગ મોટો આવશે, બાજુમાં બી ક્રોસવાળા ભાગ આવશે, એવી જ રીતે બીજી બાજુ પણ આવશે. અત્યારે મેં જેમ ગોઠવેલા છે એ જ રીતે આપણે સ્ટિચિંગ કરવાનું છે. સ્ટિચિંગ કર્યા પહેલાં આપણે આના અંદરની સાઈડમાં અસ્તર લગાવી દેવાનું છે. જે કોટનનું આવે છે એ અસ્તર લગાવી દેવાનું. તમે જોઈ શકો છો મેં વચ્ચેના ભાગ મોટા રાખેલા છે, સાઈડમાં 2 ક્રોસમાં રાખેલા છે. હવે આ અસ્તર છે એ હું એની અંદર લગાવી દઈશ. સૌ પહેલાં આપણે મેઇન ફેબ્રિક હોય સાટીન એનું જ કટિંગ કરવાનું. તો અસ્તર પણ મેં લગાવી દીધું છે બધી જ કલીમાં અલગ અલગ. બધામાં જ આવી રીતે જોઈન્ટ કરી દીધું છે. તમે જોઈ શકો છો. હવે આવી રીતે જોઈન્ટ આપણે અસ્તર જોઈન્ટ કરી અને જે પહેલાં મેં વિડીયોમાં બતાવેલું એવી રીતે ક્રોસવાળા ક્રોસ ભાગ ઉપરની બધા નાના ભાગ આવશે, નીચેના બધા મોટા ભાગ આવશે એવી રીતે જોઈન્ટ કરી લેવાના છે. ક્રોસવાળા ભાગ છે એ બધા જ ઉપર આવશે. અત્યારે આપણે જે કસ્ટમરે આપણે ચણિયો બનાવવા આપેલો છે એમની કમર થોડી મોટી છે એટલે કમરથી આપણે મોટું જ રાખેલો છે. આવી રીતે ક્રોસ જોઈન્ટ કરી લઈશું, આપણે સ્ટિચિંગ કરી લઈશું. હવે ધરીવાળો ભાગ જોઈન્ટ પહેલાં નથી કરવાનો. પહેલાં જે આપણે ક્રોસવાળો ભાગ આવે છે ક્રોસ ટુ ક્રોસ એ જ લેવાનો છે. આવી રીતે બંને ભાગ જોઈન્ટ કરી અને અત્યારે સિલાઈ આપણે સાટીન છે એટલે થોડું વધારે જ લેશું સિલાઈમાં, જેમ કરીને આપણે ચણિયો જે છે એ ફસકી ન જાય. એક સાઈડ જોઈન્ટ થઈ ગયું છે. હવે બીજી બાજુ પણ એવી જ કરલી જોઈન્ટ કરી દઈશું. ધરીવાળો ભાગ છે એ છૂટો રાખવાનો છે, ક્રોસવાળો ભાગ છે એ ક્રોસ આરે જોઈન્ટ કરવાનો છે. આવી રીતે જોઈન્ટ કરી દેવાનો. બીજો ભાગ પણ
તો વચ્ચેનો મોટો ભાગ અને સાઈડમાં બે નાના ભાગ એવા આપણે જોઈન્ટ કરી દીધા છે. એવી જ રીતે આપણે બીજો ભાગ પણ બનાવી લઈશું. આ 6 કલીનો ચણિયો બને છે, જે રનિંગ ચણિયો આવે છે એ 6 કલીનો બનાવીએ છીએ આપણે. મેં બનાવીને જ રાખેલો છે પહેલો. હવે આ બંનેને જોઈન્ટ કરી દઈશું. જે ધરીવાળા ભાગ છે બે, એ અહીંયાથી જોઈન્ટ કરી લઈશું. હવે એના ઉપર આપણે સ્ટિચિંગ કરી લેવાનું છે. તો બંને પણ જોઈન્ટ કરી દીધા છે. અત્યારે આપણે એક જ સિલાઈ લેવાની છે, કેમ કે આના ઉપર આપણે દોઈ પટ્ટી લગાવવાની છે, તો ડબલ સિલાઈ થઈ જશે એટલા માટે. તો તમે જોઈ શકો છો મેં બધી જ કલી જોઈન્ટ કરી દીધી છે. હવે વચ્ચેની સાઈડમાં જે આપણે સિલાઈ કરેલી છે એના ઉપર આપણે અત્યારે કસ્ટમરે મોટી પટ્ટી આપેલી છે, તો એને આપણે ડબલ કરી અને વચ્ચેની સાઈડમાં સિલાઈ લઈ લઈશું એક જ સાઈડમાં. અને જે મોટી કલી છે એના ઉપર બરાબર વચ્ચેનો સેન્ટરનો માપ રાખી ત્યાં પણ એક આપણે પટ્ટી મૂકી દઈશું. સૌ પહેલાં આપણે જે નાની કલી જોઈન્ટ કરેલી છે એના ઉપર આવી રીતે ડબલ કરી દેવાની અને સિલાઈ લઈ લેવાની. મોટી કલી છે એની આવી રીતે બરાબર સેન્ટરનો માપ રાખીને મૂકવાની. તો બધી જ સાઈડમાં આપણે પટ્ટી મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. હવે નેફો બનાવવાનો છે, તો એના માટે જે પહેલાં પટ્ટી કટિંગ કરેલી હતી એ લેવાની, એ જ માપમાં આપણે અસ્તરની પણ લઈ લેવાની અને આવી રીતે વચ્ચેની સાઈડમાં સિલાઈ લઈ લેવાની. પછી જે એક્સ્ટ્રા જે કાપડ છે બાજુમાં એ બધું કટિંગ કરી લેવાનું. ચણિયો સીધો રાખવાનો અને જે આપણે સાટીની પટ્ટી હોય એ બરાબર અવળી રાખી એના ઉપર સિલાઈ લેવાની. સાટીન ઉપર જ સિલાઈ લેવાની છે, કેમ કે અસ્તર જે આપણે મૂકેલું છે જોઈન્ટ કરી એ આખું અંદર જવા દેવાનું છે, એટલા માટે. આવી રીતે નેફો કરવાથી જે આપણે ઓછું કપડું હોય તો પણ નેફો અને ચણિયો બંને કાપડમાં થઈ રહેશે. તો એક સાઈડ આપણે આવી રીતે લગાવી દેવાનું અને પછી ડબલ જોઈન્ટ કરી દેવાનું. ચણિયો આખો બનાવી લેવાનો, પેક કરી દેવાનો છે. આમાં આપણે નેફાની પટ્ટી બહાર ખોલી નથી રાખવાની, પેક જ કરી દેવાની છે. છેક સુધી સિલાઈ લઈ લેવાની છે. જે આપણે અંદરની અસ્તરની પટ્ટી છે એને જ ખુલ્લી રાખવાની છે નાડું આપણે ફિટ કરવા માટે. તો તમે જોઈ શકો છો નેફાની પટ્ટી મેં અંદર વાળી દીધી છે. હવે આપણે નીચેની પટ્ટી વાળીશું. સૌ પહેલાં આપણે એક પટ્ટી વાળવાની છેક સુધી. નેફો બનાવ્યા પછી આપણે નીચેની સાઈડમાં રાખી એક્સ્ટ્રા કાપડ જે નાનું મોટું હોય એ કટિંગ કરી લેવાનું અને પછી જ આવી રીતે પટ્ટી વાળવાની. પહેલાં નાની પટ્ટી વાળવાની અને પછી માપીને જેટલી આપણે મોટી પટ્ટી વાળવાની હોય એટલી વાળી દીધી છે મેં. હવે નીચેની સાઈડમાં આપણે આવી રીતે પટ્ટી વાળી દઈશું. પેટર્ન લગાવવા માટે આપણે જે સીધી ડબલ પટ્ટી કરેલી હતી એની જ પટ્ટી મેં સીધી રાખી દીધી છે ખુલ્લી, અને બે સાઈડ આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. એક આંગળ જેટલું ચણિયાનું લીલું કપડું દેખાય એટલા માટે મેં ખુલ્લું રાખેલું છે. આની જગ્યાએ તમે જે સમોસા લેસ આવે છે એ પણ મૂકી શકો. અત્યારે આપણે એક સાઈડ પહેલાં બોર્ડર ઉપર જ સિલાઈ લેવાની અને પછી બીજી બાજુ ઉપરની સાઈડમાં ખોલી રહે એના ઉપર સિલાઈ લઈ લેવાની. આ પટ્ટી તમે આવી રીતે સિંગલ એક પણ મૂકી શકો, બે પણ મૂકી શકો, ત્રણ પણ મૂકી શકો. આપણે જેવી ગમતી હોય એ પ્રમાણે તમે પેટર્ન બનાવી શકો. હવે સાઈડમાં આપણે બીજી સિલાઈ કરી લઈશું. હવે બાજુમાં બીજી પટ્ટી આપણે લઈ લઈશું. આવી રીતે જે રીતે નીચે મૂકેલી છે એ જ રીતે આપણે 1 ઇંચ જેટલી છોટી જગ્યા રાખી ફરીથી બીજી પેટર્ન બનાવી લઈશું. એને પણ એ જ રીતે કરવાની છે. પહેલાં નીચે નાની સીટ સિલાઈ લેવાની અને પછી ઉપરની સાઈડ જે ખુલ્લો ભાગ રહે છે ત્યાં સિલાઈ લઈ લેવાની.
ડબલ સિલાઈ કરી લીધી છે. હવે એમાં પણ હવે જે નેફાનો ભાગ છે ત્યાં પણ આપણે જે પહેલી કલીમાં સિલાઈ કરેલી હતી ડબલ પટ્ટી વાળીને, એવી જ રીતે નેફાના ભાગમાં પણ મૂકી દેવાની. તો તૈયાર થઈ ગયો છે આપણે સાટીન કરલીવાળો ચણિયો. જે રનિંગ ચણિયો બનાવી છે કોટનનો એ જ કટિંગ કરેલો છે અને એ પણ 2 મીટરમાં જ તે કમર પણ ફૂલ થઈ ગઈ છે અને ઘેર પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો.